નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં યુનિટ નંબર 2 મો છો. વિદ્યાર્થી મિત્રો, 2 મો છો. 2 એટલે કે 2, મો એટલે કે મોટું અને છો એટલે કે છોટું. તો અહીંયા મોટું અને છોટું. મોટું છે એ હાથી છે અને છોટું છે એ એક ઉંદર છે. તો આમ મોટું અને ઉંદર વિશેની એક સરસ મજાની આપણે અહીંયા લેસન છે તે શીખીશું અહીંયા, બરાબર. તો તે પહેલાં આપણે આ પાઠમાં આવતી જે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2A અને એક્ટિવિટી 2B વિશે આપણે પહેલાં ધ્યાનથી શીખીશું, બરાબર. તો ચાલો મિત્રો, હવે તમારે એક્ટિવિટી 1, 2A અને 2Bને બરાબર ધ્યાનથી સાંભળો. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 1માં આપણે કેલેન્ડરની મદદથી શિક્ષક તમને એટલે કે હું પાછલા રવિવારની માહિતી વિશે જણાવીશ અને આજના વિશેની માહિતી તમને અહીં જણાવીશ. તો ધ્યાનથી જોજો. હું જે રીતે વાંચીશ તે રીતે સાંભળજો. પછી તમારે પણ એ રીતે બોલવાનું છે અને લખવાનું છે. ટુડે ઇઝ વેન્સડે. આઈ એમ ઇન ધીસ ક્લાસરૂમ ટુડે. આઈ હેવ અ બુક ઓન માય ટેબલ. આઈ એમ બિઝી. ઇટ વોઝ સન્ડે 3 days ago. I was at home on Sunday. I had no notebooks. I went to the library in the afternoon. I had guests in the evening. તો વિદ્યાર્થી મિત્રો, જોયું ને, તો મેં પાછલા રવિવારની તેમજ હમણાંની જે સ્થિતિ વિશે મેં વર્ણન કર્યું તે રીતે તમારે પણ એ રીતે પ્રયત્ન કરવાના છે. એક્ટિવિટી 2Aમાં લિસન ટુ ધ ફોલોવિંગ પેરેગ્રાફ. વિદ્યાર્થી મિત્રો, અહીં 2 ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો. વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો, બરાબર. તો સૌપ્રથમ હું પહેલાં આ જે ફકરો છે એનું વાંચન કરીશ. તમારે ધ્યાનથી એને સાંભળવાનું છે. ત્યાર પછી આપણે એ બંને ફકરાના તમારે જે છૂટા પાડવાના છે વાક્યોને. ફકરો છે, ટુડે ઇઝ ક્રિસમસ. નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. બિફોર 2 months we celebrated Diwali. My sister Nancy is decorating the Christmas tree. My brother Darshil decorated our house for Diwali. He was at home. Today Darshil is not at home. He is in the hostel. My mother is preparing a cake. She prepared sweet dishes for Diwali. We received Diwali cards from friends and relatives. We also prepared Diwali cards. My father helped us for that. My father is helping Nancy now. I am enjoying the music on the CD player. I am also talking to you on the cell phone. Some friends and relatives visited us. Nancy and I enjoyed firecrackers. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 2 ફકરા જે વાંચ્યા તેને તમે ધ્યાનથી સાંભળ્યા હશે. હવે અને વાંચજો પણ. ત્યાર પછી આપણે એને બંને ફકરાના વાક્ય જે છે એ છૂટા પાડવાના છીએ.
બરાબર. તો આ રીતે એક્ટિવિટી 2A તમને આપવામાં આવ્યું હશે. જુઓ, તો આ ફકરાને આધારે નીચેના કોષ્ટકમાં ઉદાહરણ મુજબ વિગતો લખો. તો નાવ છે અને બીજું છે 2 months ago, એટલે કે જે નાવ એટલે ફકરામાં જે નાવ એટલે કે અત્યારની જે કંઈક વાક્યો છે અત્યારના વિશેના, આ સમયના જે ક્રિયા ચાલી રહી છે તે, અને બીજો જે ફકરો છે સાઈડ બાજુમાં જુઓ બીજો કોઠો 2 months ago, એટલે કે 2 મહિના પહેલાંની જે વાત છે એ તમારે એ વાક્યો અહીંયા લખવાના છે. એટલે તમને ખ્યાલ આવી ગયો છે 2 months ago એટલે કે એમાં જે ભૂતકાળની વાત કરવામાં આવી છે. તો ભૂતકાળ મેં તમને આપણે આગળ ચાલુ વર્તમાન કાળ અને ભૂતકાળ પણ શીખી ગયા છે, સાદો વર્તમાન કાળ પણ શીખી ગયા. બરાબર. તો તમને ખ્યાલ આવ્યો હશે કે ભૂતકાળમાં વાક્ય કયા આવે અને ચાલુ વર્તમાન કાળના વાક્યો કયા આવે. બરાબર. તો અહીંયા નાવ, તો સેલિબ્રેટિંગ ક્રિસમસ છે. તો નાવ અને 2 months agoના જે બે અલગ અલગ પ્રકારના કોઠા છે તેમાં તમારે આમાંથી શોધીને, આ ફકરામાંથી શોધીને વાક્યને છૂટા પાડવાના છે કે નાવના કયા આવશે અને 2 મહિના આગળના 2 months agoના કયા છે. બરાબર. તો નાવમાં આપણે જોઈએ તો એમાં તમે જોજો અંદર, તો ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી, ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી, તો એમાં આઈએનજી વાળો છે તો એમાં એ આવશે. ત્યાર પછી સામે ઈડીવાળા આવશે તો કયું હશે? ડેકોરેટેડ હાઉસ. બરાબર. ત્યાર પછી હવે નાવવાળામાં જોઈએ તો નાવવાળામાં આવશે દર્શિલ ઇઝ ઇન ધ હોસ્ટેલ, કાં તો હી ઇઝ ઇન ધ હોસ્ટેલ. ત્યાર પછી હવે સામે જુઓ 2 months agoમાં, બરાબર, એમાં ભૂતકાળનું વાક્ય આવશે તો કયું છે? દર્શિલ વોઝ એટ હોમ. બરાબર. એમાં શું આવશે? દર્શિલ વોઝ એટ હોમ. હવે પાછું નાવમાં જુઓ તો નાવમાં કયું આવશે? આઈએનજી વાળું. બરાબર. તો ચાલુ વર્તમાન કાળનું જે છે વાક્ય તે એમાં આવશે. પ્રિપેરિંગ અ કેક, આઈએનજી વાળું આવ્યું એમાં. હવે 2 months ago એટલે 2 મહિના પહેલાંની જે વાત હોય એમાં ભૂતકાળના વાક્ય આવશે તો કયું આવશે? પ્રિપેર્ડ, ઈડીવાળું, પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ. ખ્યાલ આવ્યો? હવે બીજા કયા ભૂતકાળના વાક્યો છે ઈડીવાળા? તો તે તમારે આ 2 months agoના કોઠામાં લખવાના છે. પછી બીજું છે રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ, રિસીવ્ડ તો ઈડીવાળો છે તો એ પણ એમાં 2 months agoમાં આવશે. પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ, પ્રિપેર્ડ તો એ પણ એમાં આવશે. બરાબર. ત્યાર પછી નાવમાં આઈએનજી વાળું કયું છે તો જોઈ લેવાનું. એન્જોઈંગ ધ મ્યુઝિક, આઈએનજી વાળું છે તો પહેલાં ખાનામાં એન્જોઈંગ ધ મ્યુઝિક પહેલાં. બરાબર. ત્યાર પછી ઈડીવાળું 2 months agoમાં કયું આવશે? એન્જોયડ ફાયર ક્રેકર્સ. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમારે નાવ અને 2 months agoના જે વાક્યો લખવાના છે એ તમારે ધ્યાનથી લખવાના. આઈએનજીવાળા હોય તો તમારે નાવમાં લખવાના, ઈડીવાળા હોય તે તમારે 2 months ago જે આ કોઠો છે તેમાં તમારે એ લખવાનો છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યાર પછી હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 2B જોઈશું. એક્ટિવિટી 2Bમાં પહેલાં આપણે સૂચના ધ્યાનથી વાંચો. અહીં પણ 2 ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો. જૂથ કાર્ય કરી બંને ફકરા જુદા પાડો. તો આપણે આ ફકરો પહેલાં વાંચી અને તમારે ધ્યાનથી સાંભળવાનું છે. We celebrated the World Environment Day on last 5th June. We are celebrating English Day. Today, Reena and Rashmi are decorating the classroom. We invited our SMC members. Our principal welcomed the members. Bhanu is talking with a student of first standard in English. The students of first standard are smiling at him. We planted saplings. We watered them. The saplings are growing now. Our garden is green now. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, અહીં આ ફકરો આપણે વાંચ્યો તો એમાં બધા બંને કાળના જે વાક્યો છે
તો એ ભેગા થઈ ગયા છે, તો એ આપણે અલગ અલગ તારવવાના છે. તો પહેલું જે ખાનું છે એ ધ ઇંગ્લિશ ડેનું તમે લખશો, અને બીજું જે ખાનું છે ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. બરાબર. તો પહેલાં ઇંગ્લિશ ડેના વાક્યો અને પછી એન્વાયરમેન્ટ ડેના વાક્યો. તો ઇંગ્લિશ ડેના વાક્યોમાં કયા કયા વાક્ય આવે, ધ એન્વાયરમેન્ટ ડેમાં કયા આવે તે તમારે લખવાનું છે. તો આપણે પહેલાં ધ ઇંગ્લિશ ડેના વાક્યો જે છે તે આપણે પહેલાં ખાનામાં આપણે જોઈશું. તો ઇંગ્લિશ ડેના વાક્ય કયા છે જુઓ ધ્યાનથી, ફકરામાં બરાબર જોજો. વી આર સેલિબ્રેટિંગ ધ ઇંગ્લિશ ડે ટુડે. આ એક વાક્ય છે પહેલું. બીજું છે રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. આ પણ ઇંગ્લિશ ડેનું વાક્ય છે. ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. તો આ પણ ઇંગ્લિશ ડેનું વાક્ય છે. ધ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ. તો આ પણ ઇંગ્લિશ ડેનું વાક્ય છે. તો આટલા વાક્ય આપણે ઇંગ્લિશ ડેના જોયા. હવે ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં કયા કયા વાક્ય આવે છે તે તમારે આ બાજુના ખાનામાં તમારે નોંધ કરવાની છે, લખવાનું છે. બરાબર. તો પહેલું છે વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th જૂન. આ પહેલું વાક્ય આવશે એમાં. ત્યાર પછી આવશે વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ. તો આ પણ વર્લ્ડ એન્વાયરમેન્ટને લગતું વાક્ય છે. અવર પ્રિન્સિપાલ વેલકમ્ડ ધ મેમ્બર્સ. બરાબર. તો આ પણ વર્લ્ડ એન્વાયરમેન્ટને લગતું વાક્ય છે. વી પ્લાન્ટેડ સેપલિંગ્સ. તો પ્લાન્ટેડ સેપલિંગ આપણે છોડ વાવવાનું હોય તો આ વાત વિશ્વ પર્યાવરણ દિવસ એન્વાયરમેન્ટ ડેમાં જ આવે, એટલે એ પણ એનું વાક્ય છે. ત્યાર પછી વી વોટર્ડ ધેમ. વી વોટર્ડ ધેમ. તો આપણે તેમને પાણી પાયું, એટલે પાણી આપણે છોડને પાયું, તો આ પણ વાક્ય વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં આવશે. ધ સેપલિંગ્સ આર ગ્રોવિંગ નાવ. ધ સેપલિંગ્સ આર ગ્રોવિંગ નાવ. આ પણ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં આવશે. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ. બરાબર. તો આ ગાર્ડનની વાત છે તો એ પણ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં આવશે. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે બંને વાક્યો અલગ અલગ તમારે ડેમાં લખવાના છે. ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેનું અલગ વાક્ય લખવાનું છે, અને ઇંગ્લિશ ડેનું જે વાક્ય આવતા છે રિલેટેડ, એના જે સંબંધી જે વાક્ય આવતા છે તે તમારે વાક્ય લખવાના છે. એન્વાયરમેન્ટ ડેના અલગ વાક્યો અને ઇંગ્લિશ ડેના વાક્યો. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો. તો તમારે આ એક્ટિવિટી આપણે 1 જોઈ, એક્ટિવિટી 2A અને 2B ના જે તમારે શોધીને જે વાક્ય લખવાના છે એ તમારા પાઠ્યપુસ્તકની અંદર, એટલે કે તમારા આ બુક્સની અંદર જ તમારે એ લખવાના છે. પણ વિદ્યાર્થી મિત્રો સારા અક્ષરથી લખજો. બરાબર. ઓકે, ધન્યવાદ.